પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 120મો દિવસ 30મી એપ્રિલ 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનીએ છીએ. પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. આદમના લિસ્ટમાં કે ઈસુના લિસ્ટમાં, બીજા અર્થમાં આદમના કુટુંબમાં કે ઈસુના કુટુંબમાં, એક સમાચાર પત્રમાં શહેરના અગ્રગણ્ય વેપારી તેમના મરણના સમાચાર ભૂલથી છપાઈ ગયા અને એ સમાચાર વાંચીને ઘણા બધા એમના ઘરે દિલાસો આપવા માટે આવ્યા અને ઘણા બધા એમના વેપારી વર્ગના માણસોએ એમની સાથેના વેપારના કરારો રદ કરી નાખ્યા અને ઘણું નાણાકીય નુકસાન થયું. અને આ વેપારીએ બીજા દિવસે તંત્રીની મુલાકાત લીધી. જે ન્યૂઝપેપર્સ સમાચાર પત્ર છપાયું હતું એ તંત્રીની મુલાકાત લીધી. તમે મારા મરણના સમાચાર છાપ્યા, જેના કારણે મને ઘણું બધું નુકસાન થયું છે, મારું અપમાન થયું છે. તંત્રીએ માફી માગી, પણ વેપારીનો ગુસ્સો ઓછો થયો નહીં. હવે આ તંત્રી તેઓ પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાના જીવનમાં ઓળખતા હતા, તારનાર તરીકે સ્વીકારેલા. એ તંત્રીએ પેલા વેપારીને કહ્યું કે મારી પાસે એક નવો રસ્તો છે, જેમાંથી તમારા મરણનો પ્રશ્ન હલ થઈ જશે. અને વેપારીએ કહ્યું કે તમારી પાસે કયો નવો રસ્તો છે? અને આ તંત્રીએ કહ્યું કે મારા પેપરમાં જન્મનું પણ કોલમ રાખવામાં આવ્યું છે, તો તમારા મરણના સમાચાર ભૂલથી છપાઈ ગયા, તો હવે કાલના પેપરમાં જન્મના કોલમમાં લખી દઈશ કે શહેરના મુખ્ય વેપારીનો જન્મ થયો છે. લોકો તમને અભિનંદન આપશે. ત્યારે તંત્રી કહે છે, એવું કેવી રીતે બને? અને તંત્રીએ પેલા વેપારીને કહ્યું કે બાઇબલમાં 2 કુટુંબો છે. એક શૈતાનના કુટુંબ તરીકે, જો એ કુટુંબમાં છીએ આદમની વંશાવાળી, ઉત્પત્તિનું પુસ્તક તેના 5મા અધ્યાયમાં અને તે મરી ગયો, અને તે મરી ગયો, અને તે મરી ગયો, એટલે આદમનું કુટુંબ કે જ્યાં મરણ જ છે. અને માથીની સુવાર્તાના 1લા અધ્યાયમાં અને તે જન્મ્યો, અને તે જન્મ્યો, અને તે જન્મ્યો, એ ઈસુનું કુટુંબ જ્યાં જન્મ છે. એક જગ્યાએ મરણ છે એક લિસ્ટમાં, અને બીજા લિસ્ટમાં મરણ છે. આદમ જે માટીમાંથી બનાવવામાં આવ્યો એના લિસ્ટમાં મરણ જ છે, પણ આકાશમાંથી જે આદમ મોકલવામાં આવ્યો, છેલ્લો આદમ, ત્યાં જીવન છે. અને તમને એ છેલ્લા આદમના કુટુંબમાં જીવન છે, ત્યાં જન્મ તમારો થાય. 1 કોરિન્થી 15મો અધ્યાય અને 45મી કલમ, ત્યાં પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને સમજાવતા લખે છે કે પહેલો માણસ આદમ જે માટીનો, અને છેલ્લો આદમ જે જીવન આપનારો બન્યો, માટીનો આદમ, એના દ્વારા પાપે પ્રવેશ કર્યો. અને
આકાશમાંથી ઉતરેલો આદમ જેના દ્વારા જીવન મળ્યું, તો તંત્રી સાહેબે આ વેપારીને સમજાવ્યું કે તમે હવે આદમના કુટુંબમાંથી છેલ્લો આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના કુટુંબમાં તમે આવો છો, તો ત્યાં મરણ નથી પણ જીવન છે. અને એ બાબત એ વેપારી સમજી શક્યા અને ઈસુ પર વિશ્વાસ કર્યો. વાલા ભાઈઓ અને બહેનો, આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તના કુટુંબના સભ્ય છીએ. વિશ્વાસ કર્યો માટે એને બાળકો તરીકે આપણને સ્વીકાર્યા, ત્યારે બાળકો તરીકે આપણને જીવન આપ્યું. અને એ માટે આપણે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ. માટીમાંથી બનાવેલા આદમના કુટુંબમાંથી આકાશમાંથી મોકલવામાં આવેલો છેલ્લો આદમ પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એ કુટુંબમાં અમારો જન્મ થાય અને અમારો જન્મ થયો છે, તો પ્રભુ અમે જીવન પ્રાપ્ત કર્યું છે. અને એ માટે અમે તમારો આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ઈસુ પ્રભુના નામમાં સાંભળો, માન્ય કરો. આમેન.